સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નેજા હેઠળ 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ સખી તાલીમ ચાલી રહી છે। પ્રાકૃતિક કૃષિ સખી તાલીમના કુલપતિ ડોક્ટર સી.કે. ટિમ્બડિયા સાહેબે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ ઝેરી રસાયણોથી મુક્ત અને પ્રાકૃતિક સત્વથી ભરપૂર આહાર જ આપણને આ માનવતાના મહાસંકટ સમયે મદદ કરી શકે છે। કૃષિ વિભાગ દિલ્હી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, જીએલપીસી મેનેજ હૈદરાબાદ અને એસપીએનએફ એસોસિએશન ગાંધીનગરના સંયુક્ત પ્રયાસથી ગુજરાતમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના 33 જિલ્લાઓમાં 12,690 બહેનો પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મેળવી રહી છે। આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, તેના વિજ્ઞાનની સમજ તથા જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બનાવવાની પ્રાયોગિક તાલીમ તાલુકા પ્રાકૃતિક સંયોજક રાવજીભાઈ ચૌહાણ તથા માસ્ટર ટ્રેનર કશ્યપભાઈ ખૂબ જ ઝીણવટથી ડોક્ટર એનજી હાઈસ્કૂલ વાઘોડિયામાં આપી રહ્યા છે। ડોક્ટર રાજુ એમ ઠક્કરે આ માટે આહવાન કર્યું કે પ્રાકૃતિક આહાર જીવનનું અમૃત છે, યોગ જીવનનો સાર છે। પર્યાવરણ સુરક્ષા અને લોકમાતા વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ એ આપણી સંસ્કૃતિ છે। આ શિબિરમાં વાઘોડિયા યુવક મંડળના મંત્રી રાકેશભાઈ કાશીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા અતુલ્ય વીર પ્રોગ્રામમાં હાજર 280 વિદ્યાર્થીઓને પણ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કર્યા, જે આવનારા સમયમાં ખૂબ ઉપયોગી નીવડશે। ગરવી ગુજરાત અને ભારતની રસાયણ મુક્ત પ્રાકૃતિક કૃષિ અપનાવી સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત સૌ સહભાગી થઈએ એમ તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।